શર્મિલી આજ આપણે રજા હે તો ફરવા જાહો. હા જજી ભરવા. હે હા તો આજ જઈએ. આજ આપણે રોમેન્ટિક મૂડમાં હું તો તને તે ફરવા લઈ જાઉં. વાહ હા તો પણ કઈ જગ્યાએ લઈ જશો? ક્યાં લઈ જશો? હવે તારા જીવને શાંતિ મળી ને તો હું ફરી લઈને આવ્યો. હવે એથી ઉતર. આ માથું 50 કિલોમીટર થી 2 કિલોનું માથું આ માથા પર ખભા પર રાખ્યો. ખભો દુખવા માંડ્યો. તમને તો બધું દુખાય, ખંભાય દુખાય ને બધું દુખાય. હારું હું બજારમાં આટો મારીને આવું હો. તું ઘરે હવે કામ બામ કર. હવે રોટલા બોટલા કર. તો મારે હજુ કપડા ઉતારવા જવું પડશે, લેવા જવું પડશે. ઓહો મારા બેટા દેવા ભાઈ નક્કી નવું બૈરું લાવે કે ભાઈ ભાડે કોઈ આલ્યું હે? હે ઓહો ગામની ફૂલ જડી એક શહેરની ફૂલ જડી લાગવા તો વટ પડે. હે ઓહો ઓ ભાભી તમે ઓય દેવા આયા હો કે પછી કેના હો? અમે આઈ રહ્યા હતી. એટલે ભાડે રહો? હા પોતાનું ઘર છે. હા બેટી પોતાનું ઘર હે? નક્કી દેવો ભાઈ લાયા લાગે. હા કાર્ય બુક ને આલ્યું તો ને એ આલે તો ખરા. જેમ કે હે તો બહુ પૈસા વાળો એટલે આલે હો. શું ભાભી મજામાં? હા મજામાં. ક્યાં તબિયત પાણી હારે ને? આ તો બીમારી છે ને. ભાભી તમે તો હાચમાં જ મસ્ત લાગો હો. હા હવે મસ્ત લાગ્યો હો. થેન્ક યુ. હારે હમણાં આવું. હમણાં દેવો ભાઈ આવે છે હો. હાય હાય વાહ દેવા વાહ શું તું લાયો હે? ઓહો દેવા ભાઈ આવતા હું તો વાહ ભાઈ વાહ. આ જો ભાઈ કાકાની બેન આપીના જો થાતું આ જો ભાઈ લાયો ને ખતરનાક લાગ્યું. સેટિંગ તો કરવું જ છે. આપીને પટાવા ભાભી જઈ દેખાતો તો દેખાતા લાગતો. અલા કુમારભાઈ તમે શું બોલો? શું કરી ભાઈ? કઈ નઈ ખાલી ઉભો તો. પેલા ભાભી નવા રહેવા આવ્યા કે શું? દાદાને ખોટું નહીં લાગે તો કહું એ દેવા ભાઈ બૈરું હે. એટલે એમને આલ્યું તું ને. અલ્યા પૈસા વાળા એટલે ગમે એ હાલે યાર. હે ભાભી એક નંબર હે. મધ બરફ નો કટકા જેવા હો. હા ફૂલ જડી જાય યાર. એક નંબર લાગે. પણ તમારે સેટિંગ થાય તમારે પાર્ટી આપવી પડે. હા, મારે શું પાર્ટી આલે? હાચું? આવો જો તમારું સેટિંગ થયું તો તમે પાર્ટી આપજો. મારું સેટિંગ થયું તો હું પાર્ટી આપીશ. હા હો ને? હા હારું તાણે. તો પક્કા જેવા ને હું આવું ભાભી પૂછીશ. હા તમે પૂછતા હતા. એ તમે પૂછતા. હો ને? પેલા જતો ના એમ કર તું પેલા જા. શું કરો? હોય તું પેલા જા. અને જઈને દેખ ભાભી ક્યાં જાવ તો ખરો. એ શું બોલવું પડે એવું કર. હો જા તું જઈને. હો ને? વાહ હું ચલો હવે ક્યાં ગયા છે? ડોહો ચડાવશે. મને કહેતો તો ના કરી નાખો. લે ભાભી કે ગમ ના હો. ગમણા ના હો. હા એ માંગા ચાલ જવું હે? હા અરે ફોન આલો ફોન. હા તમે તો કાર્ય છો. તમે નહીં કરતા. તમે પેલી જે રૂને તમારી હારે એ મને ગમે છે. આ તો એમને ફોન આલ્યો લ્યો. એમને વાહ અરે ઘૂંઘટ કી યાર છે દિલ ભર કા દિલ ભર કા દિલ ભર કા. ભાભી તાણું જાઉં. હા એટલે મારું તો ફોન હાલતા જ આલી તો હવે વાંધો નહીં. એટલે પણ એ તો ગુગાનો ફોન ઉઠાઈ લે હું જઉં તાણે.
એટલે આ ગોપાલ આવે તો હોય પણ હવે શું કરીને આવ્યો હશે મારા બેટા ફોને આલી ને આવ્યો એનો અરે આવ્યો હો ગોપાલ આવ્યો અરે આ ગુગા હે અરે આપડે મારો મેળ તો ના પડ્યો બે મારો તો પેલા ફોન ઈ ગયો એટલે ફોન તો તું આલી ને આવ્યો ફોન જેવી જ થયો તારો અરે આ પણ ઈ તો તમે ગમાડે યાર હે ઓય પાર્ટી આલવી પડશે હો પાર્ટી તો આપી જ પણ તારો ફોન પછી મારું નક્કી નહીં પછી ક્યાં રહી એ તો વાંધો નહીં, તાર જોડે લઈ લે નવો લઈ આલજો તમ તાર આ તો કશું વાંધો નહીં આવે જેવો રૂપિયા વાળો હોય હા એકદમ પટી ગયું પછી પતી ગયું હા હે પછી આપણે બે હંગાત ફોન લાવશું હારું આપણે એકદમ સેટિંગ કરી લો પછી ભાભી જોડે હો પૈસા લઈ લેવા પૈસા લઈ લેવું મોબાઈલ લેવાનો અરે તું જા તાણ હું આવું ભાભી મળીને આવું હો યા જાય ને હવે જાઉં હું કોઈ કહેતો નહીં ને યા ઓલા દેવાને ખબર ના પડે યા અરે વે ભાભી પહેલા જ મારા પેલા કે ગુગો પસંદ આવી ગયો હવે આ તો હાલ જ જવું દેવો ભાઈ એ દેખાતો જ નહીં હા ભાભી જોડે આજ તો વાત કર્યાવાનું રહેવું જ નહીં કઈક તો કેવું હે નામ તો કીધું હે શર્મિલી હાય હાય દેવા દેવો બૈરું લાવ્યો જબરું લાવ્યો હે આ તો વાત કરવી જ છે એટલે કરવી જ છે ગમે થાય જે થવું હોય થાય હા જઈ ગયા કોઈ હે અરે કોયલ છે તેરી બોલી ભાભી તમે બોલો ને દિલમાં હવે આ બાજુ આવો તો ખરા બોલો આ બાજુ કીધું પણ આ તો સેટ લાગતી આવી ગયા કંટ્રોલ કુકા કંટ્રોલ શું આવ્યું તમે હા મજામાં હો તમે જબરા લાગો હો. એ ભાભી શું આવી ને કઈ કઈ થાય ભાભી હા શું ખાવા તમે હું દહીં દૂધ માખણ ખાઉં છું ભાભી સાચું કહું હા આ તમે ખાઓ ને એટલે માખણ પીવા હે ભાભી આ તમે દેવાભાઈ શું કમાણીને ઓલું કર્યા દેવા ભાઈ ના હે. દેવા ભાઈ જોડે રૂપિયાની સીડીઓ હતી ને એટલે મને ઈ કરવા પડી હાય હાય. રૂપિયાની પેટી તો મારા જોડે છે છે તો મારે સાચું કહું મારે રૂપિયાની પેટીની જરૂર નહીં મારે તમારા દિલની જરૂર હાય 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 ભાભી તો હાવે ને કહી દીધું ભાભી તમે મને બહુ ગમો હો. મને પણ તમે બહુ જ ગમો છો ભાભી ફોન આપ્યો તો ખબર તમને હા હા ખબર છે ને એ મેં આપ્યો તો હા તમે આપ્યો તો ઓય એ તો મને તમારું મોઢું ખબર પડી જશે કે ફોન તમે આપ્યો તો એ તમે ફોન લઈ લીધો એટલે મને ખબર જ કઈ કાર્ય કરશો તો બોલા તો હું ફૂટીને એના મોઢા પર નાખી દે ઓહો. હા ભાભી એક વાત કહું આઈ લવ યુ એ આઈ લવ યુ કીધું એ કહું તો આવા દે હા હું એમ કહું છું કે આ એ જ ફોન છે જે તમે મને આપ્યો તો હા તો એમ કહું છું આઈ લવ યુ તો કીધું પણ થોડી શાયરી તો સંભળાવો શાયરી હા ફૂલ છે ગુલાબનું સુકાવા નહીં દઉં હા અને ભાભી દિલ છે તમારું દુખાવા નહીં દઉં આહા, શું વાત છે? તો હું શું કહું છું? તમારે મને મળવું ને તો પેલા ગોડાઉનમાં આવજો હો. એવું હા અને તમે ફોન કરજો હો, મને થઈને હા હા ચોક્કસ ફોન કરીશ સાચું કહું સાચું કહું છું તમારા સામે. તો જણાવું મને અરે હું કાલ સવારે જાઓ હે હા કાલ સવારે આવો દેવાભાઈ કામે ચાલે જાય અરે એ તો ચા પાણી કરી ચા કામે ફરી ગયા છે એવું હા સારું તો વાંધો નહીં હું સવારે આવીશ મને ફોટો પાડવો જ પડશે આ દેવો ભાઈ મારે કેવું જ પડશે રે રે તું હા હામું જો હામું એ મકા રે જો 2 મિનિટ જો પાડી લીધો ફોટો જો મેં એટલે પણ આ તો કોઈ કોમ બોમ નું કેવા આવ્યો છે તો ફોર્મનું નથી જો ને તું આ ફોટો જો એટલે આ જીવન બહુ છે નવી લાઈફ તો આઈ ને એટલે મુઢે તો સારું લાગે એટલે હે ગ્રુપ નંબર એટલે એ ઓને તો ભર્યું લાવ્યું છે કોઈ આઈફોન લાવ્યું છે હે આ પૈસા વાળો ખાને એટલે યાર આને કોઈ બી આપી દે નાતરું ખાતું હા આ તો ભર્યું તો ભલે લાવ્યો પણ આ પેલો કોણ છે ગુગો નહીં લાગતો આ આપણો ગામનો ફાટેલી નોટ જ લાગે છે હા એટલે હવે દેવાને આપણે આ વાત તો કરવી જ પડશે સર્વિસ પડે હે ને તો યાર લગવામાં તો લોબુ વધી જાય આપણે દેવાને આને કઈ કરાય નહીં આને ધોકા પાક કપાવ હોય ને તો દેવા ભાઈને બોલાય હા. એનું ઓલું ગોડાઉન નહીં ઓલું કોઠડા વાળું ઓવે
અહીંયા કરી દે નાના ટુકડો રમાડે. તો બોલાવો તમે તો દેવાના હાલ જ. કરું ફોન? હા કર ફોન. એવા? હા તે કઈ નિદાન કર્યું? ચાલો. ઓલા લેબડા પાસે ચાંદનો એક જણો યાર ડાફરિયા માર કરે. જેવું છે એમ. મને એવું લાગે છે ઓલા દેવાભાઈ નવું બૈરું લાયા છે ને હા ત્યાં તો મારા બેટા એને હેરાન કરતા લાગે. હે પણ આવો એટલે આપણે કોઈ ભાડું ને આપણે ના કહેવાય ને કોઈને. અત્યારે તો કહેવાત બનાય ક્યાં હવે હજી નજદીક જોવા ને તો કોઈને ના કહેવાય ને આપણે હાલમાં રહે અત્યારે તો કોઈ માથે ના રાખે. પણ ઓલો અડધો કઈતો થયો છે ને હવે માનીને મળી છે એના હિસાબે તો કહું આ કોક બીજા કામ ના લઈ જશે ફોડા. અરે તાર એ તો ઉપાધિ છે મેન કે હીરો નેટ લાયો છે અને આપણે વસમાં જઈને આવું વાતું કરે તો હીરો જીતો આપણા માં નાખે બધું. આપણા માથે નાખે ક્યાંથી? હું તને રૂબરૂ પાડો ફોટો પાડું રે પાડું. હે જો સમજો ઓલો ધોળા કપડાવાળો દેખાય. હું તો હું જાણનો યાર દેવાભાઈ ની બહુ વાહે પડ્યો લાગે મને તો એવું લાગે. હે હા દેવાભાઈ ને કેવું પડશે યાર ઓલો માન ખર્ચીને પૈસા લાવ્યો કેટલા વિડીયો 60 વર્ષ તો પૈણા ભેગો થયો. એવું હે ઓય નાતરા ભેગો થયો પૈણા ભેગો નહીં નાતરા નું લાગે મને નાતરું ખાતું. એટલે પણ કેવું તો પડે યાર જતું રહે તો યાર આપડા ગામ નું. એટલે આ તો બધું જો બૈરા ઉપર જાતું હોય જો બૈરો હાકે બાપનું હોય ને તો કશું ના હોય. એ બધા શોખ જોયા કરતા એ તો આવે ધોળો ભાઈ આવો આવે. હું તને શું કહું દેવાભાઈ ને વાત તો કરવી પડે યાર તું સમજતો જ નહીં યાર મારી. હું આવી વાત કરવા દો એટલે મેં મૂર્ખો ગણો એલા આટલી ઉંમર કીધે મારી આવી વાત ના કરા દેવા ને. તો આ થવા દેવાનું ઓલો જો તો ગામ કોક લાગે મને તો સીધો ગામના સિંહનો હે સીધો ચાનો હે ખબર પડશે. એક આઈડિયા છે માર જોડે ની બોલ. આ ભલે આ દાયરો આવ્યો અને આ દાયરો ભલે વાંચી જાય અને ઓને બીજી વખત વર રાખવા ને દેવાના આપણા જોડી બેહાડા. અલ્લા હું 3 દાડેથી આને હું જો હું આટા મારતો કઈ તો પણ આટલા દાડા બપોરે આમથી આવે પછી બપોર હાજે આમથી આવે પતા આટલા દાડા તું કે ઊંઘાઈ ગયો તો પણ મને તો એમ લાગતું તો આ ગામનો છોકરો એટલે મેં કીધું આટા મારતો હશે. આવી તો થોડી હવે ખબર હું હતી. ને એમ જ કર બોલ. દેવાનો હોય બોલાવો આપણે દેવો આપણા જોડી બેહે અને આપણે દેવાન બતાવવા અને પછી એના બહેરાન જોવા બરાબર. અસુબાનો આપણે કોઈ ના એ જવાય નહીં ને કોઈ જોવાય નહીં બરાબર. ઈ કહેવાય. જોવા જાય ને તો દબ થાય એટલે કે મારો ધણી નથી વેમો હતો ને તમે કે ગોમની ઉભું કે અમાર માથે વેમો છો અમાર કે એને કે સંબંધ તોડાવો છો હવે વાતો થાય ફોન આપણે. કરવાની કઈ જરૂર નહીં. આ શેતાનને જો નામ લીધું ને હાજર થયો જો ફોન હવે કર. હવે તે કામ કરો આ ફોન મનાલી દો તને નહીં આવડે વાત કર. લાય અરે ભાઈ હવે એટલે તમે બેઠા હો સારું છે ને આમ? આ ગામની બધા, પંચાયત બધા. તો કરી છે, બીજું શું અમારે તો બીજું કઈ કામ હતું નહીં. અલ્યા, તમે બહેરો તો સારું લાયા છો એ, તમે જુઓ. એને તું direct ના કહી. અલ્યા પણ હું વાત કરું ને ઈ બધી રેડી વાત કરતો હોય. તો માન અલ્યા હું શું કહું છું તમે બહેરો લાયા ને તો લાયક છું ને પૈસા હોય તો બધું લાવું તો બહેરો સારું છે આમ તો આમ કેવું રે સારું રહે ને મસ્ત રે મારે તો શું ચિંતા હોય મને અલ્યા ઘરે તો એકલું જ હોય છે ને હોય એટલે શું કઈ કામ હે તમારે ના ના અમારા બાપા કઈ અમારા કામ નહીં. અમે તો કશું કામ આયા નથી. બે હાથ ને સીધું માથું જોડો છો હો. અમે તો આમ કેવા માણસો છે ખબર છે કે વગર કોમ ને કોઈના ઘરે જવાનું નહીં કોઈના ઉમરે નહીં સડવાનું. બરાબર પણ હું મારું કેવું કેટલું હા કે એમ કે આ બહેરું એકલું હોય ને તો જોડી કોક તમારા ભાઈની વહુ કે કોઈ જ્યાંક તમારી મમ્મી હોય કે તમારા પપ્પા હોય કે એવું જોડી હોય ને કોઈ તો સારું લાગે એમ. એટલે આમાં શું હતું જો પેલા કેવું હતું ખબર હે હા કે એક બૈરું હતું ને હા બરાબર હમ. તો ઘરે શું એમાં બાત બોલ કરતું હતું ને હા એટલે મોકલી દીધું એટલે એટલે પછી આ મેં હું વિચાર્યું ખબર હે અલા, એ બધી મેં કીધું આ જવા દે ને, તો મેન વાત ઉપર આઈ નહીં યાર. ખબર પણ તો તો આ લાગી થોડી શું લેવા કરે હે? અરે પણ ખબર તો ખરા એ તમે ઊંડા ભેદમાં ઉતરો હજી થોડાક એવું થયું હોવે કેમ કે કેમ લડાજણ જેમ બોલતું હોય ને એમાં જોવાનું છે આપણે એવું થયું હોવે એમ જ જે છે ને માયા મુડી એમાં હોય છે એવું કર્યું હે હોવે આ તું મેન મુદ્દા ઉપર આઈ નહીં યાર. પણ ધીરે ધીરે સડાય લોઢવું છે તૂટી જાય એના પડા કાંઈ નહીં, એમને આ કઈ સીધી વાત દેવું કરે નહીં. હે, મેન મુદ્દો તો સીધો યાર. મુદ્દો. હવે હું તમે સાચી વાત કરું હા હા તમારા બહેરા ઉપર તો નજર રાખો નજર કેમ એમ કહ્યું અને હવે સૌથી સારું તો તો સીધી ધ્યાન રાખો. નજર થી રાખવાની એમ તું એ તો ધ્યાન રાખો એમ કહો બસ એનું ધ્યાન રાખવું મારે ને વચ્ચે પછી અલા, ઉના એ નજર એટલે એમ કે હે કે તમારું બૈરું બાર સલું હે. ના બાર ગામથી તો લાયો જ તો હું. અલા, અલા યાર, આને કોણ સમજાવે? બાર સલું એટલે થોડુંક અલ્યા પણ ચોખ્ખું ચોખ્ખું કહી દે તું મોન મોન કીધા વગર તું કે ને, તું હારું કે હે તું કે અલ્યા આપણો છે કે તમારા ઘરે કોઈ આવે છે બેહવા ઉઠવા હા કોઈ ના આવે આપણા ઘરે કોઈ ના આવે ના આવે નહીં આવતો ના અલ્યા હું શું કહેતો તો હા કે બહેરાન રહોદ ના જઈને પૂછજો એવું કે આપણા ઘરે કોઈ આવે છે દાડે આ પૂછું લ્યો હા પણ ના પાડે તો મારા પાસે આવતું સબૂત મારા પાસે છે આ શીરો હા. બેઠો છે હજી જીવતો જાગતો જો સબૂત વગર તો મારે એની પર કઈક ઇન્જામ નાખો એમ ના મેળાવે
તમારી જોડે કઈ સબૂત હોય તો મને બતાવો, તો મને અહીંયા ખબર હા, પડે કે તા. પહેલા તમે પૂછીને આવો તમારા આગળ કેટલું હાસુ બોલે છે ને પછી મારા પાસે આવતું હું તમને સબૂત આલીશ. હા અમે બે ગામના 14 છીએ. ડાયરેક્ટ અમે સબૂત ના આલે તમને હાલ. એવું કરું? હોવે, એનો ધીરે ધીરે પકડ કરાય. આ પહેલા ઘરે જાઉં. હા હા, પેલા ઘરે જો આ પહેલા વાટવા જાઉં. ઠારેલા પડ્યા ખાઈ લેજો. આ પહેલા જાઉં ઘરે. હોવે, તેમાં માલ પાર રાખજો.